નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું ગુજરાતમાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની। આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવામાં હજુ વાર છે અને આ ચૂંટણીઓ હજુ સૂત્રોની વાત માનીએ તો લગભગ એપ્રિલ મહિનાના અંતમાં યોજાવાની શક્યતા જોવાઈ રહી છે। કદાચ 2 તબક્કામાં પણ ચૂંટણી યોજાય। મહાનગરપાલિકાની ચૂંટણી 1 તબક્કામાં અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી બીજા તબક્કામાં। તો આ પ્રકારની અત્યારે વહીવટી તૈયારીઓ થઈ રહી છે, પણ વાત કરવી છે રાજકીય સ્થિતિની, કારણ કે જે રીતે હજુ ચૂંટણીઓની જાહેરાત નથી થઈ પણ તે પહેલાં જ રાષ્ટ્રીય નેતાઓનું આગમન ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે। આજે રાહુલ ગાંધીએ વડોદરામાં આદિવાસી અધિકાર સંમેલનને સંબોધન કર્યું, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના બંને મુખ્ય નેતાઓ એટલે કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સૌરાષ્ટ્રની મુલાકાતે છે। તેઓ પણ 3 જનસભાઓને સંબોધન કરવાના છે અને સાથે 31 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ગુજરાતનો પ્રસ્તાવિત કાર્યક્રમ છે, જેની અંદર 2 મોટી જનસભાઓનું આયોજન થઈ રહ્યું છે। એટલે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પહેલાં 3 મુખ્ય રાજકીય પક્ષો પોતાની તમામ તૈયારીઓ અને ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટા નેતાઓને આવવું પડે એવી તો શું જરૂર પડી ગઈ કે ત્રણેય રાષ્ટ્રીય પક્ષોએ, જે રાષ્ટ્રીય પક્ષો છે અને તેમણે પોતાના મુખ્ય નેતાઓને ગુજરાત બોલાવવા પડી રહ્યા છે? એવું તો શું કારણ છે જેના કારણે આ તમામ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી રહ્યા છે, અને એ પણ 10 દિવસના સમયગાળાની અંદર? તેનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે આ વખતે સેમિફાઇનલ રૂપ માનવામાં આવી રહી છે। વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2027માં થવાની છે, પણ તે પહેલાં આ ચૂંટણીને વિધાનસભાના સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે અને રાજકીય રીતે ભાજપનું જોર આ ચૂંટણીમાં હંમેશા વધારે રહેતું હોય છે। તેવા સંજોગોમાં આ ચૂંટણીના જે પરિણામો આવશે તે પરિણામો વિધાનસભાની ચૂંટણીનો એક મૂળ બતાવશે, અને એટલા માટે 3 રાજકીય પક્ષો જે છે મુખ્ય ગુજરાતના, તે પોતાનું તમામ જોર લગાવી રહ્યા છે। આમ તો પ્રધાનમંત્રીનો જે પ્રવાસ છે તે સરકારી કાર્યક્રમો હેઠળ થવાનો છે, તેને ચૂંટણી સાથે ન જોડી શકાય, પણ સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રીનું અને કેન્દ્રીય ગૃહમંત્રીનું આ ગૃહ રાજ્ય છે, અને તેઓ જ્યારે આવતા હોય, વિકાસ કાર્યોની વાત કરતા હોય, તો તેમાં સીધો મેસેજ રહેતો હોય છે કે તેમની સરકારે શું કામો કર્યા છે તે તેઓ ગણાવતા હોય છે, એટલે એ સીધી રીતે પ્રચાર જ થતો હોય છે। તેવા સંજોગોમાં પ્રધાનમંત્રીનો આ પ્રવાસ પણ ચૂંટણી પહેલાં મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે તેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની યોજનાઓની વાત કરશે, અને તેની અંદર છેલ્લા 30 વર્ષમાં જે રીતે ભાજપની સરકારે ગુજરાતનો વિકાસ કર્યો છે તેની વાત કરવામાં આવશે। એટલે પ્રધાનમંત્રીનો જે પ્રવાસ છે ભલે સરકારી કાર્યક્રમ હોય, પણ તે મુખ્ય રીતે ચૂંટણી પહેલાં એક મોટો સ્કોર સેટ અને ભાજપને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે કે ચૂંટણીમાં ભાજપ વધુ જોરથી લડી શકે, તે માટેનું એક બેકઅપ પ્રધાનમંત્રીનો પ્રવાસ આપવાનો છે। પણ હવે વાત કરીશું કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની। આ બંને પક્ષો અત્યારે મુખ્ય વિપક્ષ બનવા માટે જોર લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસ હવે વિપક્ષમાં નથી અને કોંગ્રેસ પોતાની જે ખસી ગયેલી જમીન 2022ની ચૂંટણીમાં હતી તેને પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, અને એટલા માટે કોંગ્રેસના જે મુખ્ય નેતા છે રાહુલ ગાંધી, કે જેઓ લોકસભામાં નેતા વિપક્ષ પણ છે, તેઓએ આજે વડોદરાની અંદર આદિવાસી અધિકાર સંમેલનને સંબોધન કર્યું, જેની અંદર તેમણે આદિવાસીઓના અધિકારની વાત કરી, કેવી રીતે કોંગ્રેસ સરકારે, યુપીએ સરકારે આદિવાસીઓને અધિકાર આપ્યો હતો જંગલ અને જમીન અને પાણીનો, તો એ જે જંગલનો અધિકાર આપ્યો હતો તેને ભાજપ સરકારે પૂરો નથી થવા દીધો, તેવા આરોપ કોંગ્રેસ લગાવી રહી છે। કોંગ્રેસનું કહેવું છે કે આદિવાસીઓના હક ઉપર ભાજપ સરકારે તરાપ મારી છે, ડબલ એન્જિન સરકારે આદિવાસીઓનું ભલું નથી કર્યું। આ તમામ મુદ્દાઓને રાહુલ ગાંધીએ વાત કરી, પણ મુખ્ય મુદ્દો ભાજપનો તો છે જ, ભાજપની સામે કોંગ્રેસ લડી રહી છે, પણ આદિવાસી અધિકાર સંમેલન એટલા માટે કારણ કે વર્ષ 2022ની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હતા એ મોટાભાગે નંબર 2 પર સીટ રહ્યા હતા, અને કોંગ્રેસ જે છે નંબર 3 ઉપર ખસકી ગઈ હતી। એટલે કે આદિવાસી વિસ્તારોમાં પોતાની જમીન પાછી મેળવવા માટે કોંગ્રેસ અત્યારે જોર લગાવી રહી છે, એટલા માટે જ રાહુલ ગાંધીએ આ આદિવાસી અધિકાર સંમેલનને સંબોધન કર્યું, અને આદિવાસીઓના જે મુદ્દા છે તેને લઈને કેવી રીતે આગળ વધી શકાય, ચૂંટણીઓમાં કેવી રીતે આદિવાસીઓને પ્રતિનિધિત્વ મળી શકે તેની વાત તેમના દ્વારા કરવામાં આવી છે, અને કોંગ્રેસ પણ એ જ ગણતરીથી આગળ વધી રહી છે કે કેવી રીતે આમ આદમી પાર્ટીએ જે નુકસાન કર્યું હતું વિધાનસભા ચૂંટણી 2022માં આદિવાસી વિસ્તારોમાં, તેની અંદર કેવી રીતે પોતાની પકડ મજબૂત કરી શકાય અને કેવી રીતે નુકસાનને ઘટાડી શકાય, તેના માટેના તમામ મુદ્દાઓ ઉપર જે છે કોંગ્રેસનું હાલ કામ ચાલી રહ્યું છે। આદિવાસી વિસ્તારોથી જ, કારણ કે સૌથી મહત્વની વોટ બેંક કોંગ્રેસ માટે રહી છે, લાંબા સમય સુધી રહ્યા, પણ 22ની ચૂંટણીમાં આદિવાસીઓએ આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો, તેના કારણે કોંગ્રેસ જે છે હવે પોતાની જે ખોવાઈ ગયેલી જમીન છે તે પાછી મેળવવા પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસ માટે મુખ્ય વિરોધ પક્ષ તો ભાજપ છે, પણ તેને સૌથી મોટું નુકસાન અત્યારે આમ આદમી પાર્ટી થવાનો ડર છે, ને એટલા માટે કોંગ્રેસ એ તમામ રણનીતિ કરી રહી છે કે જે જગ્યા ઉપર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું ત્યાં કેવી રીતે કોંગ્રેસ પોતાની જમીન પાછી મેળવી શકે અને પછી ભાજપ સામે તે પોતાની લડાઈ વધુ મજબૂતાઈથી લડી શકે, અને એટલા માટે જ આ જે સત્તાની સેમિફાઇનલ ગણાય છે તેની અંદર કોંગ્રેસે રાહુલ ગાંધીના આદિવાસી અધિકાર સંમેલનથી જે છે તે શરૂઆત કરી છે। આગામી દિવસોમાં પણ કોંગ્રેસ આ મુદ્દાઓને આગળ જશે। બીજી તરફ આમ આદમી પાર્ટી જે છે હજુ પણ
ખેડૂતોના મુદ્દા ઉપર આક્રમક છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી ભલે છોડી દીધી, પણ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રને છોડવા નથી માગતી, કારણ કે આમ આદમી પાર્ટી જાણે છે કે સૌરાષ્ટ્રમાં કેવી રીતે રાજકારણ રમાય છે અને એ રાજકારણથી સત્તા સુધી કેવી રીતે પહોંચે છે. એના માટે સૌરાષ્ટ્ર એપી સેન્ટર છે અને એટલા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 જનસભાઓ, 2 કિસાન સંમેલન કરવાના છે અને એ પણ સૌરાષ્ટ્રની અંદર જામનગરમાં આ જે સંમેલન થવાનું છે તે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. રાજુ કરપડાની એક્ઝિટ બાદ ખેડૂતોમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા બતાવવાનો પ્રયાસ આ બંને નેતાઓ કરશે અને એટલા માટે આ બંને નેતાઓનો 4 દિવસનો ગુજરાત પ્રવાસ છે, જેની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પર મંથન થશે. ઉમરેઠની પેટા ચૂંટણીમાં એકલા જવું કે કેવી રીતે ચૂંટણી લડવી, શું ચૂંટણી લડવી કે ન લડવી, તેનો નિર્ણય પર આ પ્રવાસ દરમિયાન કરવામાં આવશે. એટલે આ 4 દિવસનો પ્રવાસ આમ આદમી પાર્ટી નેતાઓનો મહત્વનો માનવામાં આવે છે. તેઓ દાહોદમાં પણ એક આદિવાસી સંમેલનને સંબોધન કરવાના છે. એટલે કે જે વિસ્તારો આદિવાસી બિલ્ટ ગણવામાં આવે છે, તો આદિવાસી બહુલ વિસ્તારો છે, તે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની કોઈ કચાશ ન રહી જાય તેના માટે પૂરી તૈયારી આમ આદમી પાર્ટી પણ કરી રહી છે અને તે જ રીતે કોંગ્રેસ પણ પોતાની ત્યાં જે ખોવાયેલી જમીન છે પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે. એટલે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં 3 મુખ્ય રાજકીય પક્ષો જે છે પોતાનું જોર લગાવી રહ્યા છે. પોતાના મુખ્ય નેતાઓ દ્વારા પ્રજાને એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ગુજરાત તેમના માટે કેટલું મહત્વનું છે. ભલે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની હોય અને સ્થાનિક મુદ્દાઓ પર લડવાની હોય, પણ રાષ્ટ્રીય નેતૃત્વ આ ચૂંટણીને કોઈ પણ રીતે હલકામાં નથી રહી રહ્યું. એ મેસેજ 3 મુખ્ય રાષ્ટ્રીય પક્ષો આપી રહ્યા છે અને એટલા માટે જ 3 મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના મુખ્ય નેતાઓ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતની અંદર જનતાને તેમની પાર્ટી કેવી રીતે વિકાસ કરી રહી છે, અથવા તો જે લોકો વિપક્ષમાં છે તેઓ કેવી રીતે વિકાસ કરવા માગે છે, અથવા તો હાલની સરકારે કેમ વિકાસ નથી કર્યો, તેના આરોપો સાથે આ નેતાઓ ગુજરાતને ગમરોળી રહ્યા છે અને ગુજરાતની જનતાનો વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષ માટે અત્યારે પોતાની જમીન બચાવવી જરૂરી છે, જ્યારે ભાજપ માટે 30 વર્ષથી સત્તામાં હોવાના કારણે કોઈ પણ પ્રકારની એન્ટી ઇન્કમન્સી ન થાય અને ફરી એક વખત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને સત્તા મળે તે માટેનો પ્રયાસ જે છે ભાજપ કરી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે આ નેતાઓના ચૂંટણી પહેલાંના આ પ્રવાસથી કેટલો ફાયદો પોતપોતાના પક્ષોને થાય છે. અત્યારે બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત.